આ નર્મદા કેનાલના અધિકારીઓ પણ ખરા છે. જ્યારે પાણીની જરૂર હોય ત્યારે રજૂઆત કરવા છતાં કેનાલોમાં પાણી છોડતા નથી અને જ્યારે જરૂર ના હોય ત્યારે કેનાલોમાં પાણી છોડી દે છે. ત્યારે આ જરૂર વગરનું પાણી છોડવામાં આવતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વાત છે સુરેન્દ્રનગર જિલ્લાની, જ્યાં કટોડા ગામે કેનાલ ઓવરફ્લો થતાં ખેડૂતોના ખેતરો પેટમાં ફેરવાઈ ગયા હતા. જેને લઈ 12 કલાક થઈ ગયા છે, પણ હજી સુધી કોઈ અધિકારી ખેડૂતોની દશા પૂછવા નથી આવ્યો. ખેડૂતોનો તો ત્યાં સુધી આક્ષેપ છે કે આ અંગે ધારાસભ્ય અને કલેક્ટરને રજૂઆત કરી છે, તોય પરિસ્થિતિ એની એ જ છે. કેનાલના પાણી ખેતરમાં ઘૂસી જતા ઘઉં, વરિયાળી, અજમો સહિતના પાકના વાવેતરને વ્યાપક નુકસાન થયું છે. ત્યારે તાત્કાલિક વળતર ચૂકવવા અને બેદરકારી દાખવનાર કર્મચારીઓ પર પગલાં ભરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.